આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોની ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની આજે ચૂંટણી યોજાઈ છે। પાલનપુર પ્રાંત અધિકારીના અધ્યક્ષ પદે આ ચૂંટણી યોજાઈ છે। બનાસ બેંકના ચેરમેન પદે ડાયાભાઈ પિલિયાતરની વરણી કરવામાં આવી છે। વાઇસ ચેરમેન પદે કેશુભા પરમારની વરણી કરવામાં આવી છે। ભાજપના મેન્ડેટના આધારે ચેરમેન વાઇસ ચેરમેનની કરાઈ છે ચૂંટણી। બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આ ચૂંટણી આજે યોજાઈ છે, જેમાં ડાયાભાઈ પિલિયાતર જેઓ વર્ષોથી ભાજપના પાયાના કાર્યકર્તા છે તેમની પસંદગી કરવામાં આવી છે। ડાયાભાઈ પિલિયાતરને ચેરમેન પદે બેસાડ્યા છે, ત્યારે વાઇસ ચેરમેન પદે કેશુભા પરમારને બેસાડવામાં આવ્યા છે। વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના સહિત ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં આ ચૂંટણી યોજાઈ છે। ભારતીય જનતા પાર્ટીએ ચેરમેન તરીકે ડાયાભાઈ પિલિયાતર તો વાઇસ ચેરમેન તરીકે કેશુભા પરમારને મેન્ડેટ આપતા સર્વાનુમતે વરણી કરવામાં આવી છે। ચેરમેન અને વાઇસ ચેરમેનને 2.5 વર્ષ માટે આ એક મોકો આપ્યો છે। બનાસ બેંકની છેલ્લા કેટલાય સમયથી અધૂરી પડેલી આ ચૂંટણી આજે સર્વાનુમતે યોજાઈ છે અને ડાયાભાઈ પિલિયાતરને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું છે। વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા અને ભાજપના પાયાના કાર્યકર્તા એવા ડાયાભાઈ પિલિયાતર, જેમનું સહકારી ક્ષેત્રમાં પણ એક મજબૂત નામ છે, ત્યારે હવે જ્યારે ચૂંટણી ચેરમેન પદની હતી અને આ ચૂંટણીમાં ડાયાભાઈ પિલિયાતરની વરણી કરવામાં આવી છે, ત્યારે વાઇસ ચેરમેન પદે કેશુભા પરમારને બેસાડવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે બનાસ બેંકમાં હવે જે અધૂરો પડેલો વહીવટ છે એ આગળ પૂર્ણ થશે અને સર્વાનુમતે અગાઉ પણ સવસીભાઈ ચૌધરી આ ફરજ બજાવી ચૂક્યા છે। છેલ્લા કેટલાય સમયથી ચૂંટણીની રાહ જોવાઈ હતી, ત્યારે આજે આખરી દિવસ હતો। આપ જોઈ રહ્યા છો શંકરભાઈ ચૌધરી જેઓ બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ તેઓ પહોંચ્યા છે પ્રાંત અધિકારીની કલેક્ટર કચેરી, અને બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની આ ચૂંટણી યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે વિશ્વાસ વ્યક્ત કરતા ભારતીય જનતા પાર્ટીએ ડાયાભાઈ પિલિયાતરની પસંદગી કરી છે અને ડાયાભાઈ પિલિયાતરને ભારતીય જનતા પાર્ટીએ બનાસ બેંકના ચેરમેન પદ માટેનું મેન્ડેટ આપ્યું હતું, ત્યારે વાઇસ ચેરમેન પદ માટે કેશુભા પરમારની વરણી કરવામાં આવી છે। સર્વાનુમતે આ વરણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીએ બંને વાઇસ ચેરમેન અને ચેરમેન પદનું મેન્ડેટ આજે આપ્યું હતું। સર્વાનુમતે આ ચૂંટણી યોજાઈ હતી। ચેરમેન અને વાઇસ ચેરમેનને 2.5 વર્ષ માટે મોકો આપ્યો છે। શુભેચ્છાઓ પાઠવવા લોકો જોઈ રહ્યા છો તમે। વહેલી સવારે બનાસ બેંક પહોંચ્યા હતા અનેક કાર્યકર્તાઓ, ડિરેક્ટરો। સર્વાનુમતે આ જાહેરાત કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો હતો। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ત્યાં પહોંચ્યા છે અને કીર્તિસિંહ વાઘેલા જેઓ જિલ્લા પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીના, પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પણ ત્યાં પહોંચ્યા છે। તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરો સાથે મળીને સર્વાનુમતે આ વરણી કરવામાં આવી છે। અમારી ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે અમારા નેતૃત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે, એક વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય CR પાટીલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી માનનીય રત્નાકરજી સાહેબ, અમારા પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ, આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ, ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ, સંજયભાઈ, શ્રેયાંશભાઈ અને અમારું સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા, પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સવસીભાઈ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પીરાજી ઠાકોરે આપ્યો। આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ, મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો, પ્રદેશના નેતૃત્વનો, આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોની ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને
અમે કામ કરીશું અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે. એમના માટે પણ હું રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. કે રોલ સર સાહેબ આપની વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે, શું કહેશો? હા, જેમ ડાયાભાઈ સાહેબે કીધું કે અમારી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા નેતૃત્વ તેમજ અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે સર્વાનુમતે આજે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અને જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી, બીજાની ભલામણો કરેલી, અને તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે, ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય, 1 કે 2 ડિરેક્ટર હોય, તેમ છતાં પણ પાર્ટી આપી છે, એ બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઓકે.